વડોદરા જિલ્લાના શિનોર તાલુકોના કાહોટ ગામની સીમમાં દીપડાનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. નર્મદા નદીના કિનારે આવેલા આ વિસ્તારમાં ગઈ રાત્રે દીપડાએ એક વાહરડાનું મારણ કરતા સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. વિગત મુજબ છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં દીપડાની હલચલ સતત જોવા મળી રહી છે. ખેતરમાં પશુપાલન કરતા ઈસુખાન અયુબખાન પાઠણના ખેતરમાં ગઈ રાત્રે દીપડાએ હુમલો કર્યો હતો. ખેતરમાં આવેલા કૂવા નજીક આંબાના ઝાડ નીચે બાંધેલા લગભગ 2 વર્ષના વાહરડાને દીપડાએ નિશાન બનાવી તેનો શિકાર કર્યો હતો. સવારે ખેતર પર પહોંચેલા ઈસુખાને વાહરડાનું મારણ થયેલું જોઈ ગભરાટ ફેલાયો હતો. બનાવની જાણ થતાં ગામલોકોમાં ભયનો માહોલ વધુ ગાઢ બન્યો છે. મારું નામ પઠાણ ઈસુફખાન અયુબખાન છે. મારી જમીન સિનોર કાછોટ વગામાં આવેલી છે. 10-12 વર્ષોથી ખેતીનો ધંધો કરું છું. મારા પાસે પશુપાલનનો બી વ્યવસાય છે. મેં કાલે હાંજુકનો આવીને વાછીરાને બાંધીને ગયો. બળદિયા લઈને વાછીરા 2 આંબા તળે બાંધેલા હતા. સવારે આવીને જોયું ત્યારે વાછીરાનું મૂત્ર મરણ જોયું અને દીપડાના પગલા જોયા. ને મારી ફોરેસ્ટ ખાતા વન વિભાગ વાળાને નમ્ર વિનંતી છે કે એનો પાંજરો વહેલી તકે ગોઠવે ને એનો નિકાલ કરે.